નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પરસોત્તમ રૂપાલાની રાજકોટની ટિકિટ બદલવાની માંગ કરવામાં આવી હતી। જોકે 3 એપ્રિલે દિલ્હી દરબારમાં હાજર થવા ફરમાન આપવામાં આવ્યું છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે। ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ બદલવાની માંગ ઉપર અડગ છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। કુંડલ ગામના શંભુભા પ્રવીણસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી। ક્ષત્રિય સમાજની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જોકે કલમ 153A મુજબ ફરિયાદ નોંધાઈ હતી। સાણંદના પ્રાંત અધિકારીએ આ વિશે આવેદનપત્ર પણ આપ્યું હતું। આગળ વાત કરવામાં આવે તો રૂપાલાએ આગમાં ઘી હોમ્યું છે। રૂપાલા ક્ષત્રિયોને મનાવવા ગયા અને દલિતોનું અપમાન કરી દીધું। રૂપાલાના આ નિવેદનથી દલિતોમાં રોષ ફેલાયો છે। રૂપાલાના કયા નિવેદનથી રોષ ફેલાયો છે તેની વાત કરીએ તો મિત્રો તેઓ એવું બોલ્યા કે કાર્યક્રમમાં કોઈ કામનો ન હતો, જોકે આમ જ ત્યાં બધા પહોંચ્યા હતા। જોકે દલિતો આ નિવેદનને લઈને વિરોધ કરી રહ્યા છે। જોકે મિત્રો આગળ વાત કરીએ તો રૂપાલાના આ નિવેદન બાદ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જામનગરના રાજપૂત સમાજની એક માંગ કરવામાં આવી રહી છે। ટિકિટ રદ કરો તો જ સમાધાન થશે। રાજકોટ ક્ષત્રિય સમાજના હિતુભા જાડેજા દ્વારા રૂપાલાને મિત્રો આપવામાં આવી છે ધમકી। પરસોત્તમ રૂપાલાને જોઈ ગમે એટલી સિક્યુરિટી આપો તો એ માર ખાશે જ એવી ધમકીઓ ઉચ્ચારવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે તક મળી છે। 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે છે, પરંતુ મિત્રો ખેડૂત ભાઈઓને હળી મળીને એક કામ કરવાનું રહેશે। જેની વાત કરીએ તો ચૂંટણી પણ આવી રહી છે ને હવે ખેડૂત ભાઈઓને તક મળી છે એમના મનમાં ગુંજવેલા પ્રશ્નોના હલ મેળવવા માટે। તો આવી તક મળવામાં ઘણો સમય લાગતો હોય છે, તો ખેડૂત ભાઈઓ મોકાનો ફાયદો ઉઠાવી સરકાર પાસે બધી માંગણીઓ કરો। તમારી બાકી રહેલી જેમ કે મિત્રો દેવા માફીનો મુદ્દો જે ખેડૂત ભાઈઓએ જરૂરથી ઉઠાવવો જોઈએ અને 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે તો જ ખેડૂતો મતદાન કરશે એવા આંદોલન થવા જોઈએ, તો જ ગુજરાત સરકારની આંખ ખોલશે। આવા કાર્યોમાં મિત્રો બધા ખેડૂતો ભાઈઓ ભેગા મળીને આંદોલન કરવા સમય કાઢે અને સહકાર આપે તો જ આ કાર્ય શક્ય બની શકે છે। તો મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ શું શક્ય થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જેની મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપથી એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે। 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષોભ આવશે, તેથી 12 એપ્રિલથી હવામાનમાં પલટો જોવા મળી શકે છે। 12 થી 14 એપ્રિલ દિવસ દરમિયાન ગુજરાતમાં કોઈપણ ભાગમાં આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂનલ એક્ટિવિટી શરૂ થવાની મિત્રો પણ શક્યતાઓ જોવા મળી રહી છે। દરમિયાન મિત્રો ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે। 27 થી 29 એપ્રિલ દરમિયાન આંધી અને વંટોળનું પ્રમાણ પણ વધી શકે છે તેવી મિત્રો આગાહીઓ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસના ભાવમાં થયો છે ઘટાડો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના કિંમતમાં મિત્રો 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે। દિલ્હીમાં કિંમત હવે 30.50 રૂપિયા ઘટીને 1764.50 રૂપિયા થઈ ગઈ છે। આ પહેલાં મિત્રો ભાવ 1795 રૂપિયા હતો, જ્યારે કોલકાતામાં હવે સિલિન્ડર ₹32 ઘટીને 1879 રૂપિયા ઉપલબ્ધ છે મિત્રો। પહેલાં તેની કિંમતમાં મિત્રો 1911 રૂપિયા હતી, જે મિત્રો મુંબઈમાં સિલિન્ડરની કિંમત હવે 1749 રૂપિયા થઈ ગઈ છે। 31.50 રૂપિયાનો ઘટાડો કરીને 1770 રૂપિયા થઈ ગયા છે। ચેન્નઈમાં મિત્રો સિલિન્ડર 1930 રૂપિયાએ મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જે દરેક ખેડૂત ભાઈઓ સાંભળી લેવા જરૂરી છે।
માર્ચ એન્ડિંગના કારણે બંધ રહેલી દરેક માર્કેટયાર્ડ આજથી ખુલી જશે, જે દરેક ખેડૂત ભાઈઓએ નોંધી લેવું। ઘઉંના ભાવમાં મિત્રો એપ્રિલ મહિનાથી સ્ટોક લિમિટ દૂર થઈ જશે, તેમ છતાં ભાવ વધવા મુશ્કેલ છે। ચૂંટણી બાદ મિત્રો ચણાના ભાવમાં 75 થી 80 કિલો રૂપિયા થવાનો અંદાજ છે। ચણાનું વાવેતર ઘટવાથી અને ઓછા ઉત્પાદનની સામે ક્વોલિટીમાં વેરિએશન જોવા મળશે, જેમના કારણે મિત્રો સારા ભાવ મળવાના અંદાજ છે। વૈશ્વિક બજારમાં મિત્રો કોટનનો વાયદો ફરી થોડી નીચી સપાટીએ આવી શકે છે। કપાસના ભાવ પણ મિત્રો ગુજરાતમાં સ્થિર જોવા મળી શકે છે। આજે માર્કેટયાર્ડ ખુલતા જીરામાં સારી બજાર મળવાના એંધાણ પણ છે, અને મિત્રો હાલમાં માર્કેટમાં લીંબુ, ટામેટા અને કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 300 યુનિટ વીજળી ફ્રી મળશે, જેની મિત્રો અરજી કરી લેજો। દેશે ઉર્જા ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ અને આવા ઉર્જા સ્ત્રોતોમાં લાભ લેવો જોઈએ, જેમાં ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવવા માટે સરકાર દ્વારા PM સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ મિત્રો સરકાર અરજદારના ઘરની છત ઉપર સોલર પેનલ લગાવશે, તેથી આ સરકારી યોજના માટે નોંધણી ચાલી રહી છે, જેના માટે તમને એક મોટી તક મળી છે। અહીં સરકાર મફત વીજળી યોજનાના 300 યુનિટનો લાભ આપશે, જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીનો બચત થશે। વધુ માહિતી માટે તમે તેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે મિત્રો 10 લાખ રૂપિયા। બેંક ઓફ બરોડા દેશની બેન્કિંગ સંસ્થાઓમાં એક મોટી બેંક છે, જેના લાખો ગ્રાહકો છે, જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે। તમે બેંકમાંથી સસ્તા વ્યાજ દરે સાથે વધુ 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકો છો। બેંક ઓફ બરોડા 10% થી 16% વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે। અહીં તમે મહત્વપૂર્ણ બાબતોની સાથે લોનની અરજી અને પદ્ધતિ પણ મિત્રો જાણી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે જેલમાંથી આપી 6 મોટી ગેરંટીઓ। ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનીતાએ કેજરીવાલની 6 ગેરંટીઓ જાહેર કરી છે, જે કેજરીવાલે જેલમાં નક્કી કરી હતી। તે મુજબ છે, સમગ્ર દેશમાં મિત્રો 24 કલાક વીજ પુરવઠો મળશે, સમગ્ર દેશના ગરીબોને વીજળી મફત કરાશે, દરેક ગ્રામ વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનશે, ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરાશે, ખેડૂતોને સ્વામીનાથન કમિશન હેઠળ અનાજના ભાવ અપવાશે, દિલ્હીના પૂર્વ રાજ્યના દરજ્જો અપાશે તેવી મિત્રો કેજરીવાલ દ્વારા ગેરંટીઓ આપવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 2000નો 17મો હપ્તો ક્યારે આવશે ખાતામાં? 17મો હપ્તો ક્યારે આવી શકે છે, જેની મિત્રો વાત કરીએ તો 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ કોઈ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ મિત્રો દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે, અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો, જે મુજબ આવી સ્થિતિમાં મિત્રો જૂન અને જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર સામે આવી છે। તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં 7 લાખ જેટલા રેશન કાર્ડ 6 માસ કરતાં વધુ સમયથી અનાજ ન લેવા જતાં હોય અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંકઅપ ન હોય તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવાયા હતા। રેશન કાર્ડ ધારકો માટે હોબાળો મચી ગયો હતો। રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રેશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા, જોકે હજુના બાકી 4 લાખ રેશન કાર્ડ પણ બ્લોક છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ધોરણ 12 સાયન્સ પછી ઇજનેરી ફાર્મસિસમાં પ્રવેશ માટે આજે રવિવારે લેવાયેલી ગુજરાતમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજરાતમાં ફિઝિકલ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ગણિત એવી ચારેય વિષયના પેપર અને સરળ પાઠ્યપુસ્તકના આધારિત રહેતા
વિદ્યાર્થીઓમાં મિત્રો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1,38,150 વિદ્યાર્થીઓ પૈકી 1,34,582 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। 97% કરતાં વધુ હાજરી નોંધાઈ હતી। જામનગર જિલ્લામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પણ મિત્રો ઝડપાયો હતો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાની શાળાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લાના વાવ, સુઈગામ, માવસરી સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રહેણાંકમાંથી નજીકના હોય અને લૂ ઓકતી ગરમીના પ્રકોપથી પંથકમાં લોકોને બપોરે બહાર નીકળવું દુષ્કળ બની જાય છે। ત્યારે સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી જતો હોય છે। શાળાઓએ જતા કુમળા બાળકોને અંગ જાગતી ગરમી વચ્ચે બીમાર થવાની ભીતિ રહે છે મિત્રો। ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગરમીના પ્રકોપને પગલે પ્રાથમિક શાળાઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જેમાં શાળાનો સમય 11 થી સાંજે 5 વાગ્યા સુધીનો હતો। જેમાં મિત્રો ફેરફાર કરી સોમવારથી મિત્રો સવારે 7:30 વાગ્યાથી 12.5 કલાકનો સમય રાખવામાં આવ્યો છે। આમ જિલ્લાની 2300 ઉપરાંતની પ્રાથમિક શાળાઓમાં સમયમાં મિત્રો આજથી ફેરફાર કરવામાં આવ્યા છે। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરી દેજો।